ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય। આપણા બ્લોગ, આપણા શોર્ટ જોતા હોય મોજે મોજ ને રોજે રોજ હોય બાપલિયા। તો કેવા વરસાદ પાણી છે તમારે? અમારે આજે ખૂબ એટલે ખૂબ વરસાદી વાતાવરણ થયું છે, એટલે વરસાદ આવવાનો છે। તો મસ્ત મજાનો વરસાદ આવી જાય તો હવે થોડોક ગરમી બફારો ઓછો થાય। ખૂબ તડકા અને ખૂબ બફારા છે, તો વરસાદ જેવું વાતાવરણ છે। જો આવી જાય તો મેળ આવી જાય। તો વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો અને સ્કીપ કર્યા વિના વિડીયો પ્લીઝ મિત્રો જોજો। અને ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરો જ છો, પણ એવો સપોર્ટ હજી આગળ કરતા રહેજો। વિડીયોમાં સપોર્ટની જરૂર છે, લોંગ વિડીયોમાં, વ્લોગમાં, તો પ્લીઝ બધા સપોર્ટ કરજો અને કન્ટિન્યુ રહેજો। જો મિત્રો, વળી પાછો અમારે વરસાદ આવી ગયો છે, એકદમ મસ્ત મજાનો વરસાદ આવી ગયો અને અમે વરસાદમાં પણ ખૂબ નાહ્યા, ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી। અને પછી બધાને હવે લાગી છે ભૂખ, તો ભૂખા થઈ ગયા બધા, ઠંડે ઠંડે પાણીએ નાહ્યા, છોકરાએ નાહ્યા, અમે બધા નાહ્યા અને હવે બનાવવાની છે મસ્ત મજાની વરસાદમાં નાહીને ખાવાની મજા આવી જાય એવી વસ્તુ। તો એ વસ્તુમાં તમને ડાયરેક્ટ મગજમાં આવી ગયું હશે કે ભજીયા, પણ ના આપણે ભજીયા બનાવવાના નથી। તો આપણે એક બીજી આઈટમ બનાવીએ છીએ, તો હું બનાવવાના છે એ તમે વિડીયોમાં જોજો। અને જો અત્યારે થોડો થોડો વરસાદ પણ આવે છે, ચાલુ છે, તો એ પણ જો। છે ને આવું કંઈક વાતાવરણ, અને આમ જો જરા છાંટણા એમને હજી ચાલુ છે। અને આપણે છે ને એક આઈટમ બનાવીએ છીએ, તો એ હું બનાવીએ છીએ એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ખબર પડશે મિત્રો। જો ચાલુ વરસાદે કંઈ પણ કામ બહાર જવાનું થતું ન હોય, લેસન બેસન કરી લીધું હોય, ઘરમાં બેઠા હક ન થતું હોય, એના માટેનો બેસ્ટ ઉપાય તો આપણે બધાને ખબર જ હશે। તો માનસીબેનને જોઈ લે, નીચે લોટે છે અને મોબાઈલ જોઈ છે, આ ભાઈ ખુરશીમાં બેઠો છે, મોબાઈલ જોઈ છે, અને આપણે હવે રસોઈ બનાવશું। હાલો મિત્રો, તો હું તમને હવે ફાઇનલી કહી દઉં કે આપણે બનાવીએ છીએ દાબેલી। આપણે બનાવીએ છીએ દાબેલી। તો દાબેલી બનાવવામાં એવું છે કે આમાં આપણે બટેટા બાફવા મૂકી દીધા છે। તો બટેટા બફાય આટલી વારમાં આપણે અહીંયા મસ્ત મજાની ચટણી કરી લીધી છે, અને હજી એક ચટણી કરવાની છે, તો લીલા મરચાંની ચટણી કરવાની છે, તો એ પણ આપણે હવે કરી લઈએ। જો આપણા બટેટા બફાઈ ગયા છે મિત્રો, અને અહીંયા છે આદુ, મરચાં અને લસણ, કામ પત્તા ઠોક। જો અહીંયા મસ્ત મજાના આપણા બટેટા બફાઈ ગયા છે, અને અહીંયા છે આપણા આદુ, મરચાં, લસણ, અને મસ્ત મજાની આપણી મરચાંની ચટણી પણ છે રેડી। જો આમાં છે મરચાંની ચટણી અને ખજૂરની ચટણી, તો મેં તમને બતાવી હતી ખજૂર આંબલીની। તો હવે આપણે મસ્ત મજાનો છે ને માવો વઘારી લઈએ આ દાબેલીનો। અને વરસાદ જેવું છે મિત્રો, બહાર બધાય જો વરસાદ જેવું છે, એટલે આપણે જે વસ્તુ ઘરમાં અવેલેબલ છે એ વસ્તુથી આપણે દાબેલી બનશે। નકર મસાલા, સિંગ, સેવ એવું બધું છાંટવાનું હોય દાબેલીમાં માવાની ઉપર, પછી આપણે દાડમના દાણા એવું બધું કરવાનું હોય, પણ દાડમના દાણા તો જો દાડમ તો છે ઘરમાં, જો અમારી કેમ ગયા જોઈ રહ્યું, દાડમ તો છે, પણ દાડમના દાણા બહુ કોઈને દાબેલીમાં ભાવતા નથી, એટલે આપણે છે ને જે ઘરમાં છે એનાથી મસ્ત મજાનું બટેટા ને ડુંગળી, લસણ, આ તે આદુ, મરચાં, આ તે એ તો બધું હોય જ, એટલે એનાથી આપણે દાબેલી બનાવી લઈએ। તો હવે મિત્રો આપણો દાબેલીનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ, અને જો આપણે આમાં બનાવ્યો છે હવે આપણે છે ને દાબેલી બનાવી લેવાની છે। તો જો આ છે આપણા મસ્ત મજાના મોટા મોટા પાવ, એક છે બે, એક વચ્ચે કટકોરામાં એક માવો જ ભરવાનો હોય ને, તો હવે આપણે આમાં માવો ભરી અને દાબેલી બનાવી લઈએ। તો જો આવી રીતે આપણે માવો ભરી લીધો છે, અને આ છે ઘી અને તેલ બે મિક્સ, અને આમાં જરાક માખણ આપણે અમૂલ બટર છે, નો પેડ પ્રમોશન।
તો આપણે એનો પણ ઉપયોગ કરી લઈશું. મોરથી નખાય ને એમાં ચોપડી ના અંદર પેલા ઓમાં મોરથી આમાં નખાય ને લાવો તવામાં તવામાં જ છે. હવે તવા આવી રીતે આપણે કરી લઈશું. આમાં ઘણી બધી ચટણી પણ ચોપડવાની હોય અને કરવાનું હોય, પણ આપણે પાસે મેં તમને કીધું એમ ચાલુ વરસાદે જે કંઈ ઘરમાં હતું એનાથી આપણે મસ્ત મજાની દાબેલી બનાવી લીધી છે અને પાઉં આપણે મગાવી લીધા હતા. હવે એક વસ્તુ કહું તો જો આ છે એ અહીંથી આમ છે એવું હાઈલા રાખે અને આ- એવી અમારી કઈ સિક્રેટ તો તારે બતાવવાની ન હોય. હાલો એ નો હોય એવું ભાઈ. ભવાલો શેકો પાઉં उसके लिए हमें गैस चालू करना पड़ेगा. गैस स्टोव ये हमने चालू कर दिया है, भूल जाते हैं. मैं के मौका में आका बटन उठूं चालू कर દીધું તમે મને એમ તો નતો કર્યો. ચાલો હવે આપણે બટર એટલે બટર નાખવાનું હોય ને મમ્મી હા હા નખાઈ જાય બટર નખાઈ જાય. હવે આપણે ખાંડ નખાઈ જાય. ના હવે આપણે શેકી લેશું. હા જીબડી પણ થાકો શેકી લેશું. ઓ માં ઉલુલુ ગરમ ચમચી કરી લેવાય આરામથી ઉગરી જાય જો इसमें આનો ટેસ્ટ હોય છોકરાઓને ભાવે કે આપણે આમાં શેકી દઈએ. બીજું શું હોય ભાઈ એમાં હું ને છોકરાઓને જે ભાવે એમાં આપણે શેકી દઈએ. તો ચાલો આવી રીતે આપણે એક દાબેલી શેકવા મૂકી દીધી છે. હાલો તો આપણી દાબેલી થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. કેવી છે મિત્રો? હાલો તો આપણે જઈએ. હાલો તો આપણે હવે છે ને મસ્ત મજાનું જમવા દઈ દઈએ. તો વિવેકભાઈ છે આપણા કેમેરામેન, તો આજે આ પપ્પા દીકરીને પેલા દઈ દઈશું જમવા. તો કેવું લાગ્યું છે પણ આપણે એને પૂછી લઈશું. અને મસ્ત મજાની આ દાબેલી જો આપણે મસ્ત મજાની દાબેલી બનાવી લીધી છે અને પપ્પાને એને એની છોકરીને બેયને આપણે દઈ દીધું છે પપ્પા દીકરીને જમવા. તો ટેસ્ટ કરીને હમણાં બતાવશે કે કેવી દાબેલી છે. માનસી તો મોટા પાઉં મારા મોઢામાં ના જાય લે. આ રોટલી અને બટકાની જેમ ખાવા પડે. હા હો હૃદય છે બહુ પણ ગરમ ગરમ તો ખાવાનું હોય. વાહ તો બહુ મસ્ત છે ના માનસી બહુ મસ્ત હે. જોરદાર તો વાંધો નહીં, ગરમી વળીને થોડીક રસોડામાં એનું કંઈક લેટ ફેલાઈ ગયું એ એક આપણે જોવાનું છે. બરોબર ને? બરોબર જોરદાર છે બધા આવી જાવ દાબેલી ખાવા. હાલો તો જોયું ને મિત્રો, આજે અમારે વરસાદની સરસ મજાની એન્ટ્રી પાછી થઈ ગઈ હતી અને મસ્ત મજાનો ખૂબ વરસાદ થયો અને અમે બધા ખૂબ નાહ્યા. કારણ કે એ વિડીયોમાં અમે નથી ઉતાર્યું કારણ કે દર વખતે વરસાદ આવતો હોય અને એમાં નાતા હોય કે વિડીયોમાં લેવું જરૂરી. હવે કંઈ વારંવાર તો ના લેવાય ને, માણસ કંટાળી જાય પછી. એટલે એ લીધું નથી, પણ એના પછીના વિડીયો અસલ મસ્ત મજાના દાબેલી બનાવી હતી એ પણ તમે જોઈ જ હશે. અને મસ્ત મસ્ત ગરમા ગરમ બધાએ ખાધી અને ખૂબ એન્જોય કર્યું. તો હવે એ વાત સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. તો બધા મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય.